તો આ તરફ દાંતીવાડા પંથકના અનેક રોડ રસ્તાઓ ડેમેજ બન્યા છે। 3 ઇંચ વરસાદમાં દાંતીવાડામાં રસ્તાઓ બિસ્માર જોવા મળી રહ્યા છે। નવી અટાલથી લઈ લક્ષ્મીપુરા જવાનો માર્ગ ધોવાઈ ચૂક્યો છે અને રસ્તો ધોવાતા પશુપાલકો વાહન ચાલકો પણ પરેશાન બન્યા। રસ્તાનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી માંગ હાલ લોકો કરી રહ્યા છે। તો 3 ઇંચ વરસાદમાં દાંતીવાડાના રસ્તાઓ આ સ્થિતિ જોઈ લો આપ કે કયા પ્રકારે અહીં રસ્તાઓ ખખડધજ થઈ ચૂક્યા છે અને અહીંથી પસાર થવું પણ જીવના જોખમે લોકો પસાર થઈ રહ્યા છે। એવામાં રસ્તો ધોવાતા વાહન ચાલકોની સાથોસાથ પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। અહીં વાહન પસાર થાય તેવી કોઈ સ્થિતિ જ નથી કારણ કે રસ્તાઓ જ અહીં તૂટી ગયા છે। નવી અટાલથી લઈ લક્ષ્મીપુરા જવાનો માર્ગ સંપૂર્ણ ધોવાઈ ચૂક્યો છે અને જીવના જોખમે લોકો આ રસ્તાને પાર કરતા જોવા મળી રહ્યા છે। આજે વર્ષો પછી પણ એકદમ બિસ્માર હાલતમાં થઈ ગયો છે। પશુપાલકોને બહુ હાલાકી ભોગવવી પડે છે। ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે અને અહીંયા છેવાડાના ગામડા સુધી કોઈ સુવિધા કોઈ વિકાસ જેવું કાર્ય થતું નથી। અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે એકવાર અમારા રસ્તાની મુલાકાત લો, તમને ખબર પડે। અત્યારે બહેન દીકરીઓને કોઈ ડિલિવરી હોય, કોઈ દવાખાનાની તકલીફ હોય તો એ કઈ રીતે જાય। અત્યારે બાઇક પણ ચાલે એવી પરિસ્થિતિ નથી।